નમસ્કાર મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ રાજુલાના કોયા ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરના દર્શને। શરૂઆતમાં જ તમે મિત્રો એક દરવાજો જોયો। આવા દરવાજા મિત્રો દક્ષિણ ભારતમાં કેરાલા, કર્ણાટકા, આંધ્રપ્રદેશ વગેરેમાં જોવા મળે છે। પાંડ્ય શાસકોએ આવા ભવ્ય દરવાજાઓ બનાવવાની શરૂઆત કરેલી, તો રાજુલા ખાતે પણ આવું જ એક લક્ષ્મીનારાયણનું સુંદર મંદિર આવેલું છે, જેના આજે આપણે દર્શન કરવાના છીએ। સમગ્ર મંદિર તમને આ વ્લોગમાં બતાવવાનો છું, તો આવો શરૂ કરીએ વિડીયો। મિત્રો હવે આપણે મંદિરમાં પ્રવેશી ચૂક્યા છીએ અને તમે સામે જોઈ રહ્યા છો લક્ષ્મી નારાયણ ભગવાન। તો આવો મિત્રો, લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરો, પવિત્રતા અનુભવો, ધન્યતા અનુભવો। મિત્રો આ ખૂબ જ પવિત્ર જગ્યા છે, એકદમ શાંત જગ્યા છે। અહીંયા આવો એટલે તમને એક અલૌકિક અદ્ભુત શાંતિનો અનુભવ થશે। તો અહીંયા આ મંદિરના તમે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા છે। હવે આપણે આગળના જે બાજુમાં નાના નાના મંદિરો આવેલા છે પણ જોવાના છીએ। જોઈ લો મિત્રો, લક્ષ્મીનારાયણ ભગવાન દર્શન કરી લો। તો હવે આપણે અહીંયા આવેલા કલાત્મક જે મંદિરો છે એના પણ દર્શન કરીશું અને આ સુંદર વિડીયો નિહાળીશું। મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જુઓ વિડીયો। તો આ છે મિત્રો રાજુલામાં કોવાયા ખાતે આવેલું લક્ષ્મીનારાયણ મંદિર છે। તમને આ બેઉ દક્ષિણમાં જે મંદિરની રચનાઓ હોય એવું જોવા મળે છે। તો મિત્રો આ જે કોવાયાનું લક્ષ્મીનારાયણ મંદિર છે તે અલ્ટ્રાટેક સિમેન્ટનો અહીંયા પ્લાન્ટ આવેલો છે, તો એના દ્વારા આ સંચાલિત છે અને કર્મચારીઓ જે છે તે રોજ અહીંયા દર્શન કરવા માટે પણ આવતા હોય છે। મંદિરની સામે જ અલ્ટ્રાટેક કોલોની પણ આવેલી છે, જેનો દર્શનનો લાભ આ કર્મચારીઓ લઈ શકે। હવે મિત્રો આપણે અહીંયા નવગ્રહો જે આવેલા છે એ નવગ્રહોના દર્શન માટે જઈશું અને જુઓ આ નવગ્રહો અને કરો દર્શન। મિત્રો રાજુલાના કોવાયાનું લક્ષ્મીનારાયણ મંદિર જેનો વ્લોગ આપને બતાવ્યો છે। જો આપને આ મંદિર ગમ્યું હોય, કારણ કે આવા મંદિરો જે છે દક્ષિણમાં ખાસ જોવા મળતા હોય છે, જે આપણા ગુજરાતમાં મારા ધ્યાનમાં તો આ એક જ મંદિર છે। તો આપને આ મંદિરનો જો વ્લોગ ગમ્યો હોય અને આવા જ અન્ય વિડીયો આપ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને આપણા મિત્રોને પણ આવા અવનવા સ્થળો જે છે તે વ્લોગ થ્રુ બતાવજો। થેન્ક યુ। મળીએ છીએ આવા જ નવા સ્થળે, ત્યાં સુધી આવજો।